સારા શેપા આપો બસ મને તમને પડેલો અંદર ઢંઢેરો પીટાવો. હા બાપુ અંદર કહી દો કે કોઈ ભજન સત્સંગ કરવા નહીં. હા બરોબર છે બાપુ. કોઈ ભિખારી આવે ને આપણા આટકોટમાં હા હા દાના સપટી દાણા નહીં દેવાના. બહુ સારું બાપુ. ખાસ મંદિરે જઈને કહી દો કોઈ મહિલા મંડળ ભજન સત્સંગ કરવાના નહીં. બરોબર બરોબર. મેં સતા જો કોઈ કરશે અને મારી આજ્ઞાનું ઉલ્લંઘન કરશે ને પડદા. હા બાપુ. તો ઘાણીમાં ગાલી તેલ કાઢી અને ઓલા જે ઘોડા હે ઘોડા બંધ્યા ને પાટા પડેલા એના પાટા સોપડો દા. બરોબર બાપુ. જોજો. હા બાપુ. અરે કડક કાયદો. કડક કાયદો તમારો બાપુ. પ્રધાનજી કેમ પાડવાનું? હા બાપુ આનપા. હા અને આનપા બાપુ. કે હાલવાનું એક બાપુ જોજો હો. આ દારૂ તમારો જીવ લે બાપુ. એ પાછો એ તો મારો શિવ છે. હા હા બરોબર બાપુ. દા ધોળા ઢોલે. એ ધોળા ઢોલે. ये पण का नशाમાં લાગે. એ ધોળા ઢોલે. નેલા બોલો બોલો પ્રધાનજી. આમ હાંભળ. આપણા મહારાજાનો હુકમ છે. હુકમ હાંભળ પેલા. કોઈને સત્સંગ કરવો નહીં. કોઈ સાધુના ગામમાં આવવા દેવાનું નહીં. બોલો. અને કોઈ સત્સંગ કરશે ને તો આપણા મહારાજાનો કડકમાં કડક કાયદો છે. પાણીમાં નાખી તેલ કાઢશે. વગાડ ઢોલ. હા તો કોઈ સાધુના નો અવાજ આવે ગામમાં એટલે સાંભળો ને બધા. સાંભળો છો ને મહારાજાનો એની જાફીરમાં ખલાલ પડે છે ખબર છે ને. બેઠા હો તો અહીંયા આવી ગયા અહીંયા આવી ગયા અમને ખબર આગળ થોડા ભેગા આવી રીતે ધીરે ધીરે સમય વીતતો જાય છે અને એક દિવસની વાત છે. રામદેવજી બાપાના કપડાના ઘોડાનો બાજોટ ઉપર સ્થાપન કરે છે અને બાવા ઉગમસિંહ અને મેઘધારવા અને સેલાણસિંહ ત્યાં સાધુ સંતોની મંડળી ચાલી આવી છે અને આ બાજુ લાખાજી ઘોડે ચડી અને સામે આવે છે. પણ લાખાજી ઘોડે સવાર થઈ અને કેવી રીતે સામે આવે છે